અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે અને આપણી સરકાર વિશ્વગુરુ બની નીકળી છે. પણ તમને ને મને દોડતા કરી દીધા છે ને છોકરાઓની ચડીઓના વેત નથી રહેવા દીધા ને એવા કરી દીધા છે કોડાઓએ. 15 વર્ષ જૂની ગાડી રોડ ઉપર લઈને નીકળીએ તો શું થાય? તો હાલે નહીં. 15 વર્ષ જૂની ગાડી નથી હાલતી, 30 વર્ષના ખટારા તમે જોરશોરથી હલાવો છો. ગજબ કહેવાય. એટલે આમાં ગામડાની બેઠક હતી, સભા નહોતી કે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈ મોદી નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ બની ગયા. તમે વિચાર કરો, વિશ્વમાં આપણો ડંકો વાગે છે. ત્યાં એક ભાઈ ઉભા થયા કે વિસાવદરમાં ડંકાનો અવાજ નથી સંભળાતો. સાહેબ, સત્તા એવી હોવી જોઈએ કે આજે તમારા ઉપર કોઈ અત્યાચાર કરે, કોઈ ગુંડો, કોઈ લુખો, માતા ને બેન એકલી રહેતા હોય, માં દીકરી એકલા હોય, સિંગલ મધર હોય, દીકરી છે ટ્યુશન માંથી પરત આવી હોય અને દીકરી માં પાસે આવીને રડીને એમ કે માં આજે આ માણસ છે ને મંત્રી કે મંત્રીનો દીકરો એને મને છેડતી કરી અને માએ કોઈ ધારાસભ્ય સાંસદ કે મુખ્યમંત્રીને પત્ર લખવાની જરૂર ન પડે, એ મિસ કોલ મારે સાંજના 9 વાગ્યા હોય, માતા મિસ કોલ મારે, ઓનલાઈન એફઆઈઆર થાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ત્યાં મંત્રી કે મંત્રીનો દીકરો જેલમાં હોય. આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. કમર ઘડિયાઓ, તમને ખબર ન હોય તો કહી દઉં, ટાઈગર છે. હા, અને ગરીબો વંચિતો શોષિતોને કહું છું, કોઈએ હિંમત હારવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. થાકી નથી ગયા ને? હે, હું ક્યારનો જોતો તો મેં કીધું હચુડતું થાય છે. 30 વર્ષથી ચાલે છે, એમાં થાક્યા નથી તો હવે થાકવાનું નથી. હો, એક નારો બોલાવીશું. બોલો ભારત માતા કી જય. જવાન. મંચસ્થ ઉપસ્થિત મારા સાથી અને નાના ભાઈ સમાન મનોજભાઈ સોરઠિયા, પ્રવીણભાઈ રામ, રાજુભાઈ, પિયુષભાઈ, રમેશભાઈ અને તમામ મહાનુભાવો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા ક્રાંતિવીરો, ભાઈઓ અને બહેનો. મિત્રો, આજે આ પરિવર્તનની યાત્રા શું કામ કાઢવાની જરૂર પડી છે? આ એટલા માટે જરૂર પડી છે કે તમારા ગામમાં આજુબાજુ જે ભાજપ ને કોંગ્રેસના લોકો હોય ને એને સામે બેહાડો, એના આત્માને જગાડવા છે. તમારી જાયગી છે ને બાકી છે હજી, અને એ કોડાઓના કારણે આપણે ભોગવવાના છીએ. હું કામ? એટલા માટે કે 30 વર્ષ થયા મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવો ખેડૂત છે જે પોતે પોતાના માલનો ભાવ, ઉપજનો ભાવ નથી લઈ શકતો અને એને ખબર નથી કે ભાવ કેમ નથી મળતો. સાહેબ, વયા જાઓ અમેરિકામાં. અમેરિકાના એક ખેડૂતને અમેરિકાની સરકાર 54 લાખ રૂપિયા સબસિડી આપે છે અને આપણી સરકાર વિશ્વગુરુ બની નીકળી છે. પણ તમને ને મને દોડતા કરી દીધા છે ને છોકરાઓની ચડીઓના વેત નથી રહેવા દીધા ને એવા કરી દીધા છે કોડાઓએ. આ વાત કરવા નીકળ્યા છીએ મિત્રો. તમે વિચાર કરો, આજે ઇઝરાયલમાં એની ખેતી જુઓ, એની પાસે જમીન નથી. ઇઝરાયલના એક નાગરિકને કે પ્રધાનમંત્રીને તમે અહીંયા લાવો તો મિત્રો આપણી ખેતી જે 50-50 વીઘાના ખેતરો જુએ છે ને, એ જોઈને તો એ આશ્ચર્યમાં પડી જાય છે કે આટલી જમીન. તો ખેડૂતને બંગલો હશે, ગાડીઓ હશે, ખેડૂત હેલિકોપ્ટરમાં જતો હશે, પણ એને ખબર નથી કે ખેડૂત મોટરસાયકલમાં જાય છે ને અહીંયા 500ની પાવતી બટકાવે છે, અહીંયા પીયુસીઓ માંગે. પણ ઇઝરાયલમાં મિત્રો કેવી ખેતી થાય છે? નીચે વાવેલું હોય, જમીન નથી ત્યાં ટૂંકી છે, એની ઉપર મજલો બનાવે, એની ઉપર માટી નાખે, ફરીથી એની ઉપર ઉગે, ફરીથી એના ઉપર મજલો બનાવે, 4-4, 5-5 મજલે મિત્રો ખેતી કરે છે ને. હિન્દુસ્તાનમાં સૌથી વધુ ખેતી છે, છતાંય ઉત્પાદન ઇઝરાયલમાં આવે છે વધારે, અહીંયાના ખેડૂતોમાં આવે. શું કામ? ત્યાં ઈમાનદાર ને ભણેલા ગણેલા નેતાઓ છે. અહીંયા કરદાવાળા છે, કરદા કરી નાખે. ગામમાંથી નીકળે ત્યાંથી કરદો કરવાનું શરૂ કરે. મિત્રો, 30 વર્ષ થયા અને તમારા ગામમાં સારા રસ્તા ન હોય, સારી હોસ્પિટલ ન હોય, સારી સ્કૂલ ન હોય, અને છતાંય કમર ઉપર બટન તમારું જીવ જાય છે ને મને ખરેખર એમ આવે છે કઈ હું ખાઈને મોટા થયા છો. એક મને વિચાર કરો કે એક ભાઈ હોય, આ ગામમાં દુકાન હોય ને, આપણે દુકાનમાંથી એમ કીધું ભાઈ 2 કિલો ખાંડ આપણે ઉધાર કાલે હું આપી જઈશ. એ 2 કિલો ખાંડ આપે, આપણે લેવા જઈએ, આપણે ચૂકવીએ નહીં, બીજી વાર જઈએ, બીજા દિવસે બીજી 2 કિલો ખાંડ આપો, ફરીથી 2 કિલો ખાંડ આપે, આપણે કે હું પરમ દિવસે આપી દઈશ.
છતાંય રૂપિયા ન આપીએ અને સતત ખાંડ ઉધાર લેતા રહીએ છતાંય રૂપિયા ન આપે ને 30 વર્ષના વાળા વીતી જાય તો એ વેપારી મૂર્ખ કે આ ખેડૂત? તમે વિચાર કરો, 15 વર્ષનું આ પોલીસ વાળાને પૂછો, મિત્રોને, મારા બધા મિત્રો છે, એને પૂછો કે ભાઈ 15 વર્ષ જૂની ગાડી રોડ ઉપર લઈને નીકળીએ તો શું થાય? તો હાલે નહીં. 15 વર્ષ જૂની ગાડી નથી હાલતી, 30 વર્ષના ખટારા તમે જોરશોરથી હલાવો છો. ગજબ કહેવાય. એ કહેવા માટે આજે ઈશુદાનભાઈ અહીંયા આવ્યા છે. એટલા માટે મારે આવવું પડ્યું છે. હું જોતો હતો કે કેટલાક લોકો તપસ્યા કરી શકે છે, બેસી શકે છે, નહીં તો હું થાય ખબર છે, થાકી જાય. ઓહો, કેળ દુખે છે. આ 30 વર્ષથી આવું ને આવું કેળ દુખે ને ભાગવા માંડ્યા ને એમાં જ દીકરાઓની આ હાલત થઈ છે. આજે આ પિયુષભાઈ આજે પ્લાન કર્યું, દીકરીઓના પગ ધોયા, દીકરાઓને સન્માન કર્યા, સારી વાત છે. પણ મારે એ વાત કરવી છે કે આ ખોરાસા ગામ છે અથવા તો આજુબાજુના લોકો છે, માતાબેન દીકરીઓ બેઠી છે, હમણાં તાલુકા જિલ્લાની ચૂંટણી આવે છે, ભાજપ વાળા મત માંગવા આવશે. અહીંયા સ્કૂલ છે ખરી? સારી સ્કૂલ છે? કેટલા શિક્ષકો છે? સાહેબ, દાવા સાથે કહું છું, મને ખબર નથી, પણ અહીંયા સ્કૂલ હશે ને તો પૂરતા શિક્ષકો નહીં હોય. ભાજપ વાળા અહીંયા નાખવા નથી દેતા, બાજુવાળામાં પોતાની હાલે નહીં એટલે એને પ્રાઇવેટ હલાવી હોય. અને છતાં એ મોટા કલાકારો કેવા કે જે વાલીને એના દીકરાને ભણાવવા માટે ભાજપ સારી સ્કૂલ ન આપી શકતી હોય, હોસ્પિટલ ન આપી શકતી હોય, એને સાહેબ વ્યવસ્થા ન આપી શકતી હોય, છતાં એ મત લઈ જાય. કેટલા મોટા કલાકારો કહેવાય. એકવાર ભાજપના કલાકારો માટે તાળીઓ થઈ જાય. હા સાહેબ, એકવાર મામુ રમાડો વાંધો નહીં, બીજી વાર મામુ રમાડો વાંધો નહીં, 30 વર્ષથી કોણીએ ગોર ચોટાડે ને આપણે છતાંય હાલી નીકળીએ એટલે એનામાં કડા કેટલી મોટી હશે. આજે તમે વિચાર કરો, હું અહીંયા ધૂળની ડમડીઓ વાળા રસ્તા જોતો તો મેં હમણાં આ ખેડૂતોને પૂછ્યું, અહીંયા વચ્ચે ખાટલા બેઠક હતી, અમે 2-3 ખાટલા બેઠક રાખી છે યાત્રામાં, કે લોકો પૂછી શકે. ખરેખર આમાં પૂછવા નથી દેતા, ભાજપ સાંભળતા નથી. મેં ખેડૂતોને પૂછ્યું, ગામવાસીઓને પૂછ્યું, કોઈને કઈ સમસ્યા હોય તો કયો? બિચારાને ખબર જ નથી મારી શું સમસ્યા છે. ભાજપે બંધ કરી દીધા છે. જો પાક વીમો નો આપે, હવારથી ખેતી કરવાની ભાવ નો આપે. એપીએમસી માં મિત્રો 5 વાગે, કે મેં તો પૂછ્યું, હવારના 5 વાગ્યાના મેં જોયા છે, પણ આગલા દિવસે સાંજે ટ્રેક્ટરો ભરીને માલ લઈને જાય અને એપીએમસી માં લાઈનોમાં ઊભા હોય, ટ્રેક્ટરો ઉપર હુતા હોય, બીડી પીતા પીતા બિચારો નાય પણ નહીં. અને ઈ ખેડૂતને પૂછો કે તમે મત કોને આપો? તો ભાજપને. વિચાર કરો, 2 દિવસ તમારે ટ્રેક્ટરો લઈને એપીએમસી માં લાઈનો લગાડવી પડે ને છતાંય ભાજપ પડા મત લઈ જાય. એ કલાકારો કેટલા મોટા છે. હા, અને ભાજપનો કલાકાર નીકળે એટલે મને વિસાવદરની જનતાનો એક કિસ્સો મારે તમને કહેવો છે. વિસાવદરમાં 5 ભાજપના આગેવાનો મંત્રી હતા, ધારાસભ્ય હતા, સાંસદ હતા. એમાંથી એક મારો મિત્ર હતો જૂનો, એટલે મને વાત કરી, હસીને વાત કરતો હતો ફોનમાં. મને કે સુદાનભાઈ, તમે આવવાના હતા એ 2 કલાક પહેલા અમે એ ગામમાં ગયેલા, અને અમે એ ગામમાં ગયેલા ત્યારે ગાડીમાં નક્કી કર્યું કે આ પ્રજાને કઈ રીતે મનાવીશું, કઈ રીતે મામું રમાડીશું, કે કઈ રીતે મત મળે. એટલે કે અમારા સાંસદ શ્રી હતા, એમણે કે શરૂઆત કરી કે જુઓ ભાઈઓ બહેનો, એટલે આમાં ગામડાની બેઠક હતી, સભા નહોતી, કે ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈ મોદી, હા નરેન્દ્રભાઈ મોદી વિશ્વગુરુ બની ગયા. તમે વિચાર કરો, વિશ્વમાં આપણો ડંકો વાગે છે. ત્યાં એક ભાઈ ઉભા થયા કે વિસાવદરમાં ડંકાનો અવાજ નથી સંભળાતો. એટલે કે અમે ધારાસભ્ય બોઠા પડી ગયા. એટલે ધારાસભ્યને એવું થયું કે હું વચ્ચે પડું, એમાં મંત્રીને એમ થયું કે હું વચ્ચે પડું. મંત્રીએ કીધું તમે વિચાર કરો, નરેન્દ્રભાઈ છે તો આપણે જીવતા છીએ. આ વિસાવદરની જનતા એવું કીધું કે નરેન્દ્રભાઈ જન્મ નહોતો ને ત્યાંથી અમારા બાપ દાદા જીવે છે ને હજી જીવશે. વિસાવદર નું કરો. મારો મિત્ર છે ને, એને કીધું ધારાસભ્યથી રેવાયું નથી. એને કીધું કે સાહેબ, આપણે આ કામ કર્યા છે, આપણે ખૂબ ખેડૂતો માટે નરેન્દ્રભાઈ ચિંતિત છે, ખેડૂતોને ખૂબ મોટા બનાવવાના છે. તો કે એમ, અમને પાક વીમા યોજના બંધ કરી દીધી ને, એનું તમે લેખિતમાં લઈને આવો, કાલે ચાલુ કરી દેશું, હાલો તમને મત આપીએ. અને પછી એમાંથી એક ભાઈ ઉભા થયા અને એને કીધું કે તમે કેવા હોશિયાર છો. એ કે ભાજપવાળાને કહે તમે કેવા હોશિયાર છો. આ વિસાવદરની જનતાને મિત્રો સેલ્યુટ મારવી પડે એકવાર, એના માટે તાળીઓ થઈ જાય. આ વિસાવદરની જનતાએ એવું કીધું ભાજપના નેતાને કે તમે કેવા હોશિયાર છો. તો કે કેમ? તો કે તાલુકા પંચાયત તમારી, જિલ્લા પંચાયત તમારી, સાંસદ તમારો, મંત્રી તમારો, મુખ્યમંત્રી તમારો, પ્રધાનમંત્રી તમારો, અને તમે અને તમારો ઉમેદવાર એવું કે છે કે મને વિસાવદરનો ધારાસભ્ય બનાવો તો પેરિસ જેવા રસ્તા બનાવો, બાકી નહીં. તમે કેટલા મોટા હોશિયાર છો કે કોડાઓ મત થીવાય કઈ તમને આવડે. અને સાહેબ,
એ પાંચે પાંચ લોકો કે અમે બહાર નીકળી ગયા. ખરેખર વિસાવદરની જનતા ગજબની છે અને એટલા માટે મિત્રો વિસાવદરની જનતાને ગોપાલ ઇટાલિયા જેવો મર્દ માણસ મળ્યો છે. આજે અહીંયા પ્રવીણ રામ 108 દિવસ જેલમાં ગયા, માળા ફેરવતા હતા. 108 માળાઓ કરો ને તો ભગવાને કદાચ તમારી સામું જુએ. આ 108 દિવસ મિત્રો જેલમાં રહીને આવ્યા અને આજે પિયુષભાઈએ 2 ભવિષ્યવાણી કરી કે આ 108 માળા ફેરવી એટલે આમ આદમી પાર્ટીની 108 સીટ આવશે કે. પણ હું તો 150 માનું છું ભાઈ. નાના સુનામ જવું નથી, નહીં તો પછી અમારા બેટા ઠેકડા મારી જાય થોડું ઘણું આપણે ડર લાગે. સાચું કે નહીં? માનો કે આપણે નિર્ણય કરવો હોય કે ભાઈ ખેડૂતોના દેવા માફ કરવા છે, ખેડૂતોને એપીએમસી માં લાઈનો લગાડવાનું બંધ કરવું છે, ખેડૂતોને ઘરેથી માલ લેવામાં આવે, આવી વ્યવસ્થાઓ કરવી હોય ને 5 ધારાસભ્યો ઊંચા નીચા થાય તો કારણ કે એપીએમસી માં ડિરેક્ટર પોતે હોય, પાછો ચેરમેન પોતે હોય, તકલીફ પડે કે ન પડે? એટલે આપણે 150 સીટો સાથે એન્ટ્રી કરવાની થાય છે મિત્રો, નાના સુનામાં નહીં. પણ એમ વાત કરતો હતો કે પિયુષે બાજુ એવું કીધું હું સાહેબ કે 56 દિવસ રહ્યો. તો મેં કીધું એનું અર્થ શું? મને કે 56 સીટ થી વધારે ભાજપની નહીં આવે કે લે. જ્યોતિષ ક્યારથી બની ગયો? પણ હું કેવા મિત્રો એ માંગુ છું કે આપણે નક્કી કરવું પડશે. આજે 200 મણ મગફળી લેવાતી હતી, ટેકાના ભાવે લેવાતી હતી કે નથી લેવાતી? ભાઈ હાથ ઊંચો કરો એટલે મને ખબર પડે, તમને ઊંઘ નથી આવતી. બધા હાથ ઊંચો કરો. 200 મણ લેવાતી હતી? લેવાતી હતી. આ વખતે કેટલી લેવાની કયો? ટેકાના ભાવે કેટલી મગફળી લેવાઈ? 125. શું કામ? કે જ્યારે 200 મગફળી 200 મણ લેવાનું થયું એટલે ભાજપના કેટલાક સારા નેતાઓ, ભાજપના મોટા નેતા પાસે જઈને એવું કીધું કે 200 મણ લેશો તો મરી જશું, બીજા લોકો અમને મત નહીં આપે. ત્યારે નરેન્દ્રભાઈને ભાજપના નેતાઓમાં એટલો અહંકાર હતો, એમણે કીધું ચિંતા ન કરો, ચૂંટણીમાં મંડી પડો, મત તો મળશે. આપણે જ્ઞાતિ જાતિના આગેવાનો એટલા માટે જ મૂકેલા છે, ગામમાંથી મત કાઢવા માટે. અને સાહેબ 2024માં હકડે ઠક મત મળ્યા ભાજપને. એટલે ભાજપ વડે કીધું કે જુઓ મત મળ્યા કે નહીં? તો કે હા. તો કે હવે 70 મણ કરી નાખો. એટલે બધા ધ્રુજી ગયા. 70 મણ લેવા કોઈ આપવા નહીં આવે ખેડૂતનો. મિત્રો આ તો મને ખબર પડી, અમે આંદોલનની ચીમકી ઉચ્ચારી અને 125 મણ કર્યું. પણ આ ગામમાં હું કહેવા માંગુ છું 5-25 ભાજપ કોંગ્રેસના લોકો હોય તો કે ભૂલથી પણ તમારે એને સમજાવવાના છે. જો ભાજપના મત આ ગામોમાં તાલુકા જિલ્લામાં નીકળ્યા તો હું આ વિડીયો બનાવું તો બનાવીને રાખજો. આવતા વર્ષે માત્ર 40 મણ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનો પ્લાન થાય. પછી રાડું ન પડતા કે ઈશુદાનભાઈ આમ કરો ને ઈશુદાનભાઈ આંદોલન કરો. અને લોકો પાછા શું કે ખબર? હમણાં હું જાતો તો યાત્રામાં ત્યારે લોકો ઉભા રખાવ્યા કે ઈશુદાનભાઈ જાય છે, ઈશુદાનભાઈ જાય છે. હળી મારીને આવ્યા, ઈશુદાનભાઈ એક ફોટો પડાવો છે, ઈશુદાનભાઈ તમારું મહામંથન ખૂબ જોતા હતા, ઈશુદાનભાઈ તમે ખૂબ લડો છો, ખૂબ મહેનત કરો છો, ખરેખર મર્દના ફાડિયા છો, આની સામે પડવું અઘરું છે. અને મને કે લડતા રહેજો. એટલે મને એમ થયું તમે જરાક સાથ આપજો. મને કે હું તો ભાજપના કિસાન સંઘમાં છું. આમાં પ્રવીણભાઈ જેવા 5-5 વર્ષ રહી આવે ને તો હું ફેર પડવાનું છે. એટલે મારે આપણે એટલી વિનંતી છે કે જો તમારા દીકરાઓને તમે હજી ઈચ્છો છો કે એની ચડીઓ રીએ, અમારાથી ન શબ્દ બોલાય પણ કહું છું, એમની ચડીઓ રીએ એવું જો ઈચ્છતા હો તો તમારા ગામમાં રહેતા ભાજપ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ને એને હાથ જોડીને તમારામાં લઈ લેજો ને મતદાન બરોબર કરાવડાવજો. બાકી જો ભાજપને મતદાન થયું તો યાદ રાખજો સાહેબ, એવા ડામ મારશે. હમણાં મને સોમનાથમાં મળી ગયા, સોમનાથથી યાત્રા ચાલુ થઈ એટલે કેટલાય આગેવાનો આવ્યા કે સુદાનભાઈ અમારો પ્રશ્ન છે મીડિયામાં તમે ઉઠાવો. મેં કીધું શું છે? મને કે કોરિડોર આવે છે અને અમારી હોટેલો, અમારા મકાન, અમારા બંગલા પાડી દેવા ભાજપે નક્કી કર્યું છે. મેં કીધું મત કોને આપ્યા? તો ભાજપને. સાહેબ આજે અમારો વારો છે, કાલે તમારો લે. ખાલી વાત એટલી છે કે ભાજપને તમે નડતા ન હોવા જોઈએ. આજે કોરિડોરના નામે સાહેબ એ જ લોકોના મત, જેણે ભાજપને ઊભી કરી, જેણે ભાજપને જીતાડી, જેણે ભાજપને ખોબલે મત આપ્યા, એ લોકોને અત્યારે કોરિડોરના નામે સંકલનમાં નથી લીધા અને બંગલાઓ પાડે છે. વયા જાઓ તમે રાજકોટ, કઈ વિસ્તાર છે? જંગલેશ્વરમાં જાઓ, જંગલેશ્વરે ખોબલા ભરીને મત આપ્યા. ખોબલે એક 5 ઘર વટે ને એટલે એક પેજ પ્રમુખ હતો જંગલેશ્વરમાં ભાજપનો. ભાજપને મત આપો, ભાજપને મત આપો. ભાજપ લોકોની મીટિંગ થઈ જશે, જમીન બહુ મોકાની છે, કરો કંકુના કરી નાખ્યા, કંકુના રોડ ઉપર. ભાજપને જેટલા મત આપે છે ને એને રોડ ઉપર ભાજપ એક દિવસ લાવશે. બોલો તાળી પાડો આના માટે એકવાર. આ વાત સાચી કરું છું. આ મારી માતા બેન દીકરીઓ બેઠી છે, વાત કહી દઉં. આ માતા બેન દીકરીઓ
તમે વિચાર કરો, તમારે શું કરવાનું છે ખબર છે? આ ગામમાં દીકરા કે દીકરી આગળ વધે નહીં, માને ખૂબ ચિંતા હોય. બાપ તો હજી કામમાં હોય, પણ માને ખૂબ ચિંતા હોય. તમારા સંતાનોને કલેક્ટર કે ડોક્ટર કે એન્જિનિયર બનાવવા માંગતા હો તો તમારે શિક્ષણ જરૂરી છે. બાળકને તમારે ભાવ જરૂરી છે. જો ઈ નહીં આપે તો, અને તમે એમ માનતા હો કે નરેન્દ્રભાઈ એવું કહેતા કે બહેનોને કાંઈ તકલીફ પડે એટલે મને પોસ્ટકાર્ડ લખજો પોસ્ટકાર્ડ કે બહેનો અત્યારે હાવ રડે છે. નરેન્દ્રભાઈ એવું કીધું કે ભાઈ 400 રૂપિયામાં ગેસનો સિલિન્ડર પોસાતો, 400 રૂપિયામાં મારી માતા બેન દીકરીઓને ગેસનો સિલિન્ડર પોસાય? આંદોલન કર્યું. બેન શ્રી સ્મૃતિબેન નીકળી પડ્યા સંસદ ઘેરવા માટે. બધી બહેનોને એમ થયું કે વાત સાચી છે, અને બધા નરેન્દ્રભાઈ કીધું કે ગેસના સિલિન્ડરના ભાવ ભાઈ ઘટવા જોઈએ, 200 જોવા જોઈએ. અને કેટલીક બહેનો ચૂલા ઉપર શેકતી હતી, ચૂલા ઉપર કરતી હતી રસોઈ. નરેન્દ્રભાઈ કીધું મારી બહેનોના આંખમાં આંસુ આવે, ચૂલાનો ધુમાડો જાય અને મારી બહેન હેરાન થાય એવું મારે જોઈએ નહીં. બધાને ગેસનો સિલિન્ડર ઉજ્જવલામાં આપો. બનેવીઓને એમ થયું સાડો જોરદાર મળ્યો, અને બધા બનેવીઓ પણ ઉજ્જવલામાં નામ લખાતા ગયા. બધાને પૂછ્યું બરોબર છે? તો કે હા. હવે ક્યાંય હાલે છે ક્યાંય લાકડું ચૂલ? તો કે નહીં, ચૂલો બંધ થઈ ગયો, લાકડા બંધ થઈ ગયા. બધા ઉજ્જવલામાં ગેસના સિલિન્ડર લઈ લીધા. તો કે ઠોકો 1100. ઘરે છે ને 1100 ના ગેસના બિલ છે ને બહેનોને કેવા નડે, બરોબર કે નહીં? અને હવે તો ઉજ્જવલા ભરાઈ નથી શકતા. હવે બનેવીઓને ખબર પડી કે સારો તો સુંદરલાલ જેવો નીકળ્યો. પણ મારે જે આપણે છેલ્લી વાત કરવી છે મિત્રો, આમ આદમી પાર્ટી હોય તો શું થાય? આજે 2022માં આપણે કીધું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, અને જો આજે આમ આદમી પાર્ટીની સરકાર હોત તો શું હોત? વાતો તો મોટી કરવી, બરાબર કે નહીં? મિત્રો આજે 4 વર્ષ થયા છે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને. 10 માર્ચે ભગવત માનજીએ સત્તા ઉપર શાસન લીધું હતું. આજે કોઈ પણ એપીએમસીમાં માલ વેચવા જાય મંડીઓમાં, મારો ખેડૂત કોઈની તાકાત નથી. ટેકાના ભાવેથી નીચે 1 રૂપિયે કોઈ ખરીદી શકે, કોઈની તાકાત નથી સાહેબ. આ વ્યવસ્થા હોવી જોઈએ. અને ટેકાના ભાવે માત્ર 25 મણ ને 50 મણ ને 200 મણ ને 125 મણ નહીં, જેટલી મગફળી થાય, જેટલા ઘઉં થાય, જેટલા ચોખા થાય, એ સરકારની જવાબદારી કે પૂરેપૂરા ભાવે ખરીદી કરે. એટલું નહીં, તમારે અહીંયા નથી વેચવું સરકારમાં, અને કોઈ પણ વેપારી ખરીદવા આવે તો વેપારી 1 રૂપિયો ટેકાના ભાવથી ઓછે ખરીદી ન શકે, નહીં તો જેલમાં જાય. બોલો આવી સરકાર હોવી જોઈએ કે ન હોવી જોઈએ? આજે આમ આદમી પાર્ટીની સરકાર બનત ને તો મગફળીના ભાવમાં તમે લીલા લેર કરત. તમે મોટરસાયકલ આવે છે ને એ લઈ લેત, બધા ગાડીઓ 4 વ્હીલો આવી જાત, દીકરાને સારી સ્કૂલો બની જાત. સાહેબ પંજાબમાં 117 વિધાનસભા છે, 100 વિધાનસભામાં સ્કૂલ ઓફ એક્સલન્સ બની છે મિત્રો. જે 4 લાખ રૂપિયા ફી ભરે છે ને, એ ફીમાં પ્રાઇવેટમાં બાળકોને ઉઠાડી અને સરકારી સ્કૂલમાં મૂકે છે ને, એમાં પણ નીટ ને ડોક્ટર ને એન્જિનિયરમાં લોકોને છોકરાઓને એડમિશન મળે છે ને. આવી વ્યવસ્થાઓ પેદા થઈ છે, પણ આપણે એ જોતું નથી. આપણે તો બસ મોદી. અને પછી હાય મારે ભાવ નથી મળતા, હાય મારો રસ્તો નથી બનતો, હાય મારી સ્કૂલ નથી, હાય મારે ફી ભરવાના નથી, હાય મારે પાક વીમો નથી, હાય મારે કોરિડોરના નામે મારું ઘર તોડે છે, હાય મને રોડ ઉપર લઈ લીધું. પણ તમે પસંદ જ એવાને કર્યો તો, મદના ફાડિયાને પસંદ કર્યો તો આ દી જોવા ન પડત સાહેબ. તમારે હંમેશા નેતાગીરી આવી હોવી જોઈએ સાહેબ, કે એ તમારા માટે લડી શકે, તમારા માટે મેદાનમાં ઉતરી શકે ને તમારા માટે જીવ આપી શકે. બાકી રાવણ પણ છે ને, એ શેનો વેશ પહેરીને આવ્યો હતો? સાધુનો વેશ પહેરીને સીતામાનું અપહરણ કરવા માટે આવ્યો હતો. અત્યારે જે મોટી મોટી ગાડીઓમાં ફાકા ફોજદારી કરે છે ને, એ મોટા મોટા રાક્ષસો છે, ખાલી શિંગડા જ નથી. અને તમને એમ લાગતું કે ના મારા ભાજપનો આ ધારાસભ્ય સાંસદ મજબૂત છે, સારો માણસ છે, એકવાર એની વિરુદ્ધ વિડીયો બનાવીને બોલજો, આ ખાખી આવીને બીજા દિવસે ઉપાડી જાય. સાચું કે નહીં? બિચારા એમનો વાક નથી, એમને પણ ગ્રેડ પે નથી મળતો, ઈ સુદાન ગઢવી અપાવવાનો. ચિંતા કરવાની જરૂર નથી કોઈએ. એકવાર સત્તા હાથમાં આવ્યો હતો. અને સત્તા કેવી હોવી જોઈએ સાહેબ? સત્તા એવી હોવી જોઈએ કે આજે તમારા ઉપર કોઈ અત્યાચાર કરે, કોઈ ગુંડો, કોઈ લુખો, માતા ને બેન એકલી રહેતા હોય, માં દીકરી એકલા હોય, સિંગલ મધર હોય, દીકરી છે ટ્યુશન માંથી પરત આવી હોય, અને દીકરી માં પાસે આવીને રડીને એમ કે માં આજે આ માણસ છે ને
મંત્રી કે મંત્રીનો દીકરો એને મને છેડતી કરી અને માએ કોઈ ધારાસભ્ય સાંસદ કે મુખ્યમંત્રીને પત્ર લખવાની જરૂર ન પડે. એ મિસ કોલ મારે સાંજના 9 વાગ્યા હોય, માતા મિસ કોલ મારે, ઓનલાઈન FIR થાય અને બીજા દિવસનો સૂરજ ઉગે ત્યાં મંત્રી કે મંત્રીનો દીકરો જેલમાં હોય. આવી વ્યવસ્થા પેદા કરવા માટે રાજનીતિમાં આવ્યા છે. અમને શું જોઈએ જ ભાઈ? ઈશુદાન ગઢવીને ત્યારે કઈ ઘટતું નતું, આજે પણ નથી ઘટતું. હા, ઘણા ગોરખોદિયાઓને ખબર ન હોય તો કહી દઉં, મારા બાપે ઘણું મૂકીને ગયા છે. હા, હમણાં મેં દાન લખાયું, ઘણાને પીડા આવી ગઈ. આટલું દાન? અરે તમારો બાપ ઈશુદાન ગઢવીની જુઓ તો કરો શું ઓકાત છે. ઈશુદાન ગઢવી સમૃદ્ધ બન્યો, પણ હું એવું ઈચ્છું છું કે મારો ગુજરાતનો એક એક દીકરો કે દીકરી સમૃદ્ધ બનવી જોઈએ ને, એટલા માટે રાજનીતિમાં આવ્યો છે. ગોરખોદિયાઓ, કમરઘટિયાઓ, તમને ખબર ન હોય તો કહી દઉં, ટાઈગર છે. હા, અને ગરીબો, વંચિતો, શોષિતોને કહું છું, કોઈએ હિંમત હારવાની જરૂર નથી. ટાઈગર અભી જિંદા હૈ. અને એ લોકોને હું કહેવા માંગુ છું કે લૂંટવું હોય એટલું લૂંટી લેજો. 2.5 વર્ષ છે, જો આ જનતાએ માતાજી ભગવતીના, દ્વારકાધીશના, સોમનાથ દાદાના આશીર્વાદ થયા અને સરકાર બની અને આમ આદમી પાર્ટીની સરકાર બની, તો સાહેબ જે લોકોએ લૂંટ ચલાવી છે, 25 ફાર્મ હાઉસ લઈને બેઠા છે ને, એનો જપ્ત કરીને જો વ્યાજ સાથે વસૂલાત તમારા ખાતામાં ન નાખાવો ને તો ફટશે. અમારી રાજનીતિમાં આવ્યો. અને અધિકારીઓને કહું છું, ચિંતા ન કરતા, ગ્રેડ કે પ્રેડ બે તો સાવ સામાન્ય વાત છે. હા, ખાલી આજ પોલીસ વાળાએ અરવિંદ કેજરીવાલજીનો ગ્રેડ પે નો વિડીયો નાખ્યો તો મેં કીધું સાહેબ બોલવું પડશે. અરવિંદજીએ પીસી કરી, પોલીસ વાળાએ ખાલી સ્ટેટસમાં મૂક્યું ને ત્યાં પગાર વધારો આવી ગયો તો. આ તાકાત છે અમારા ઈમાનદારીની, આ તાકાત અમારા સત્યની છે. વધ્યું તો નતું વધ્યું, પણ પંજાબમાં એક પોલીસ કર્મચારીની, સામાન્ય કોન્સ્ટેબલના 70,000 રૂપિયો પગાર છે. કેટલો? અને એટલા માટે એને ક્યારેય કોઈ આમ 2-5 હજારમાં પડવાની જરૂર ન પડે. એ માણસો ઈમાનદાર તો જ રહી શકશે સાહેબ. એને સંતાનો છે, એને માતા પિતા છે, એને પણ પત્ની અને એના દીકરા દીકરીઓના સપના હોય છે, પણ આપણે પગાર જ ન આપીએ તો બિચારા જાય ક્યાં? આપણે જ એને ખોટા કામો કરવા માટે મજબૂર કરીએ છીએ. આજે શિક્ષકો છે, 92 પ્રકારના કામ શિક્ષકોએ કરવાનું, ભણાવવા સિવાયનું. એટલે સરકારી સ્કૂલ બંધ થઈ જાય, બાજુમાં ભાજપના નેતાની પ્રાઇવેટ ચાલુ થઈ જાય અને માલ કમાય. આ બધા ધંધા છે. તો મારે આપણે વિનંતી કરવી છે કે આગામી તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે. આપ તૈયાર છો? તમે તો તૈયાર હો? એક ભાજપ કોંગ્રેસ વાળાને પગે પડીને કહેવાનો છે કે ભાઈ તું પાછો વળ, નહીં તો સૂકા ભેગો લીલું પડી જાય. આ વખતે ભાજપ કોંગ્રેસ વાળાને કહી દેવાનું, તમે બેહી જ જાઓ ભાઈ. કોંગ્રેસનું અહીંથી જાહેરમાં કહેવા માંગુ છું, સાહેબ આ 2027ની ચૂંટણી ખાલી મૂકી દે કોંગ્રેસ. અને જો અમે સત્તા ઉપર ન આવીએ કે સત્તા ન મૂકીએ તો હું આજુવ્યાન ઈશુદાન ગઢવી કોંગ્રેસનો ગુલામ બનવા તૈયાર છે સાહેબ. એકવાર અમે 30 વર્ષ ક્યાં આમ આદમી હતી, સાચું કે નહીં? એકવાર કોંગ્રેસ એમ કહી દે કે 2027 આમ આદમી ભાજપ ભલે લડે, પછી મોરો આપી દેવાનો છે સાહેબ. અને હું ગુલામ થવા તૈયાર છું, 500 ના સ્ટેમ્પ પેપર ઉપર કહું છું. બરોબર કે નહીં? પણ મિત્રો, હું આપણે કહું છું, ઈ તો નહીં કરે, ઈ તો નમાલા છે, ઈ તો ધંધાર્થીઓ છે, એને તો બૂચ મારવી છે. પણ તમારે ભાજપ કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને એને સમજાવી દેવાનું. કેમ વિસાવદરમાં સમજાવી દીધું? વિસાવદરમાં કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને સલામ મારવી, પણ એને કીધું કે ભલે અમારા ઉપરવાળાએ ગેમ કરી હોય, અમે તમારી સાથે છીએ, ઈશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, અને એમણે ચૂંટણી જીતાડી સાહેબ. એટલે હું આગળ ગુજરાતના કોંગ્રેસના નાના કાર્યકર્તાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે આ ઉપલા નેતાઓ પર વિશ્વાસ ન કરો. અને અમની તાકાત નથી, પણ અમને મોકો એકવાર આપવા દો. તમે નીચેથી આમ આદમી માટે કામ કરો સાહેબ. તાલુકા જિલ્લામાં આ ભાજપના ભૂકા નો કાઢી નાખીને તો ભાજપ વાળાને, બરાબર કે નહીં? તો તમારે આ કરવાનું છે. એક વ્યક્તિએ માત્ર 10 લોકોને, તમે જમવા જાઓ, લગ્નમાં જાઓ, ખાવા જાઓ, ગાડીમાં બેઠા હો તો 5-25 વ્યક્તિઓને વાતો મૂકો. આ તો મૂકતા નથી, હજી શરમાવો છો. મૂકશો કે નહીં? હું ચાલી થઈ જાઉં છું, ચાલુ થઈ જાઉં છું. પ્રદેશ પ્રમુખ તો લગ્નમાં ગયો હતો ને, ચાલુ થઈ ગયો ભાઈ આમ આદમીનો. મને મારી ટીમ રોકે, મને કે સાહેબ આ લગ્ન છે. મેં કીધું જે હોય તે આ પુણ્યનું કામ છે. આમ આદમીમાં મત આપવો ને અપાવો ને, એટલે સોમનાથમાં યજ્ઞ કરવું ને એટલું પુણ્ય મળે ને, એટલું પુણ્ય આમાં મળે છે. બોલો ભારત માતા કી જય. જવાન. ખૂબ ખૂબ આભાર. હવે બધાય પહેલા બેનો નાસ્તો કરી લઈ અને પછી તમામ વ્યક્તિઓ નાસ્તો લઈ અને જાય.